વડોદરામાં ઝંડા તોરણ મુદ્દે વિવાદ મામલો પોલીસ મથકે પહોંચતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં ઝંડા તોરણ લગાવવાના મુદ્દે ગત મોડી રાત્રિએ સર્જાયેલા વિવાદને લઈને મામલો બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। પોલીસ દ્વારા બંને પક્ષોની રજૂઆતો સાંભળી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે સમગ્ર મામલે તથ્યોના આધારે તપાસ કરવામાં આવી રહી છે। જો કોઈ વ્યક્તિ દ્વારા કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે રહીએ છીએ એકતાનગર આંબેડકરનગર મરાઠી મોહલ્લો છે, અમારો મરાઠી મોહલ્લો છે। એમાં અમે લોકો 130 ઘર છે। એમાંથી અડધા લોકો બહાર રહેવા ગયા હતા કે પાણીનો પ્રોબ્લેમ ને ગટરનો ને એ બધું હતું, અને હવે બધી સુવિધા સારી થઈ ગઈ છે। અને ત્યાં લોકો 8-10 ઘરો મુસ્લિમે લઈ લીધા છે, બરાબર છે। અને એના પછી હવે એ લોકો કોઈ દિવસ છે ને એ લોકોને ઝંડા કે એ લોકો નહોતા બાંધતા, અને હવે એ લોકોએ એક વિવાદ ઊભો થાય કે ઝઘડો થાય કે ધમાલ થાય એના લીધે, કેમ કે ગણપતિ બાપ્પાનો તહેવાર બી આવી રહ્યો છે, શ્રાવણ મહિનો બી ચાલી રહ્યો છે, અને કે હવે ગણપતિ આવી રહ્યા છે એટલે એ લોકો આવું નાટક કરે, કાકડી ચારો કરે ને એનો સ્વરૂપ બીજો ઊભો થાય, અને એ જ વિષય છે વારંવાર। એટલે હવે વચ્ચે બી 2024ના અંદર હજુ વર્ષ જ થયું છે, દોઢ વર્ષ જ થયું છે, ત્યારે બી હનુમાન ચાલીસા વગાડતા હતા। ત્યારે આ જ વ્યક્તિ રાહિલ હુસેન શેખ, એનું પરિવાર, પછી આજુબાજુ જૂની મસ્જિદના પાછળના વ્યક્તિઓ બધા મારા સીસી ફૂટેજ કેમેરામાં આવી ગયા છે। એ લોકો પર ફરિયાદ બી થઈ છે, ઓલરેડી મારા પર બી થઈ છે। મંદિર તોડ્યું, પછી લાઉડ સ્પીકર તોડ્યા, તોય અમને આરોપી બનાવવામાં આવ્યા છે। આ બાપોદ પોલીસ સ્ટેશન અમને ન્યાય નથી એ ટાઈમ પર બી મળ્યો, અને હવે બી ન્યાય નહીં મળ્યો। આજનું એ જ છે કે ત્યાં અમે લોકો કેટલા વર્ષોથી રહીએ છીએ, પણ કોઈ વખત કોઈ મુસ્લિમે ઝંડા અમારી ગલીમાં નથી બાંધ્યા, પેલું તોરણ બી નથી બાંધ્યા। પણ એક જ વ્યક્તિ એવું છે કે જીત પકડી બેઠો કે અમે તોરણ બાંધી રહી, અને ત્યાંના લોકોને બી ભડકાવે છે આવી રીતે ખોટી રીતે। હા, અમે કીધું લાઇટો માર, બરાબર, એ બધું માર છે, તારા ઘરે મોટા ઝંડા માર, પણ એ લોકો વારંવાર, એ છોકરો એટલો એ છે અને દારૂનો ધંધો બી કરે છે, ઓલરેડી દારૂનો ધંધો ચાલુ જ છે એનો, તો પણ એનું સાંભળવામાં આવ્યું છે। આ એ લોકોનો તહેવાર છે મુસ્લિમનો, હા, તેના લીધે એ લોકો 28 તારીખે એમનો તહેવાર છે, તો એના લીધે એ લોકો તોરણ બાંધી રહ્યા છે। તો અમે લોકો એ ચાહીએ છીએ કે તોરણ ના બાંધે, ભાઈ તારા ઘરે તું ઝંડો માર, પણ અમારી ગલી ના ઢાકે। કોઈ માર્યું નહીં તો આ વખત કેમ? મરાઠી મોહલ્લો, આંબેડકર નગર મરાઠી મોહલ્લો, હરીશ અમૃતભાઈ સરાણીયા।